નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ જિલ્લાના બોરસદ ગામે ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. 2018ની ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ ઈવીએમ મશીન કચરામાંથી મળી આવ્યા છે. આણંદના બોરસદમાં ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરાના ઢગમાં ઈવીએમ યુનિટ મળી આવ્યા છે. આ ઈવીએમ વર્ષ 2018ની ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા. ત્યારે તેના ઉપયોગ બાદ ઈવીએમના 2 બેલેટ યુનિટ કચરામાં પડેલા જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઈવીએમને કચરામાં કોણ નાખી ગયું એવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કચરામાંથી ઈવીએમ મળી આવતા આ બાબતને વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લીધી છે. જિલ્લા કલેક્ટર પાસે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો છે તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા બેદરકારી દાખવનાર સામે કડક પગલાં ભરવા સૂચના આપી છે. આ સમગ્ર મામલે બોરસદ પોલીસે તપાસ હાથ ધરી છે. હિરેન શર્મા, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.